હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેમજ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી એકદમ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સિમ્પલ તેવી ફરાળી સુખડી, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી। સુખડી તો તમે બહુ બનાવતા હશો, પરંતુ એકવાર આ ફરાળી સુખડી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। તો ચાલો બનાવીએ। વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી બનાવવા માટે આપણે 1 કપ જેટલો રાજગરાનો લોટ, તેટલા જ પ્રમાણમાં આપણે શેકેલા સિંગદાણાને ક્રશ કરીને લીધા છે તે ભૂકો લેશું, અને તેટલા જ પ્રમાણમાં ઘી અને તેટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેશું। બધાનું પ્રમાણ આપણે એક સરખું જ રાખેલું છે। જો તમારે સિંગદાણાનો ઉપયોગ કરવો ન હોય તો તમે લોટનું પ્રમાણ ડબલ કરી શકો છો, અને આ પરફેક્ટ માપથી તમે સુખડી બનાવશો તો તમારી સુખડી પણ હંમેશા સરસ જ બનશે। સુખડી બનાવવા માટે આપણે આવી એક જાડા તળિયાવાળી હોય તેવી કઢાઈ લઈશું, અને તેમાં જે આપણે ઘી લીધું છે તે નાખીશું, અને ઘીને આપણે સહેજ મેલ્ટ થવા દઈએ। ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં જે આપણે 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધો હતો તે નાખીશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। મીડિયમ ફ્લેમ પર આપણે આ રાજગરાના લોટને સાથે શેકી લેવાનો છે। સહેજ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે આ રાજગરાના લોટને શેકીશું। મીડિયમ ફ્લેમ પર રાખવાથી રાજગરાના લોટ સરસ રીતે શેકાઈ પણ જશે, અને તે છે એકદમ બ્રાઉન પણ નહીં થઈ જાય, અને લગભગ આ લોટને શેકાતા 4 થી 5 મિનિટ જેવું થશે। જ્યારે પણ આપણે લોટને શેકીશું ત્યારે તેને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું, જેથી તે તળિયે બેસી ન જાય। તો ફ્રેન્ડ્સ, જે આપણે રાજગરાને લોટને ઘીમાં શેકવા માટે લીધો હતો તેને લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણે જોઈશું તો જે રાજગરાનો લોટ છે તેનો કલર પણ સહેજ બ્રાઉન જેવો થઈ ગયો છે, અને આ જે લોટ શેકાઈ જશે એટલે સુગંધ પણ સરસ આવવા લાગશે, એટલે ખબર પડી જશે કે લોટ આપણો શેકાઈ ગયો છે। જે રીતે આપણે નોર્મલ સુખડી બનાવીએ છીએ ને લોટ શેકીએ છીએ તે જ આપણે ધીમા તાપે આ લોટને શેકી લેવાનો છે। લોટ સરસ રીતે શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે પિંચ જેટલો એલચી પાવડર નાખીશું, અને એલચી પાવડરને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। એલચી પાવડર નાખવો ઓપ્શનલ છે, પરંતુ તેનાથી જે આપણે સુખડી બનાવીશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ રીતે આવશે। એલચી પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં જે આપણે સિંગદાણાનો ભૂકો લીધેલો છે તે મિક્સ કરીશું, અને આ જે ક્રશ કરેલો ભૂકો છે તેને પણ આપણે આ જે લોટ શેકીને રાખ્યો છે તેમાં સરસ રીતે મિક્સ કરી દઈએ, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। સિંગદાણાને આપણે શેકીને ક્રશ કરીને લીધા છે એટલે જ્યારે પણ આ સુખડી ખાશું તો સિંગદાણાની કચાશ નહીં આવે। સિંગદાણાને મિક્સ કરીને પછી આપણે 1-2 મિનિટ જેવું જ રાખીશું। સિંગદાણાને ક્રશ કરીને જે આપણે ભૂકો લીધો હતો તેને સરસ રીતે મિક્સ કરી દીધો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું, અને આ મિશ્રણને આપણે સતત ચલાવતા રહીશું, કારણ કે આ મિશ્રણ હજી પણ ગરમ છે, જેથી તળિયે ચોંટે નહીં। આ મિશ્રણ આપણે સહેજ ઠંડુ પડે પછી તેમાં આગળની પ્રોસેસ કરીશું। હવે આપણે સહેજ ઊંડી હોય તેવી પ્લેટ લઈશું, અને પ્લેટને આપણે ઘીથી સાથે ગ્રીસ કરી લઈશું, જેથી જ્યારે પણ આપણે સુખડી આમાં પાથરીએ તો ઠંડી પડે એટલે સરળતાથી ઉખડી જાય। આખી પ્લેટને આપણે ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લઈએ। હવે જે આપણે શેકેલા લોટનું મિશ્રણ રાખ્યું હતું તે સહેજ ઠંડુ થઈ ગયું છે। તેમાં આપણે જે છીણીને ગોળ લીધો છે તે મિક્સ કરીશું। અત્યારે આપણે લોટનું અને ગોળનું પ્રમાણ સેમ લીધું છે, પરંતુ જો તમને સ્વીટ વધારે ભાવે તો તમે ગોળ વધારે પણ લઈ શકો છો। ગોળને આપણે આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ। મિશ્રણ આપણું સહેજ ગરમ હશે એટલે ગોળ છે તેમાં સરસ રીતે મિક્સ પણ થઈ જશે। અને આપણે જોશું જેમ જેમ ગોળ તેમાં મિક્સ થતો જશે તેમ આ જે મિશ્રણ છે સહેજ ઘટ થતું જશે। ગોળ જે આપણે છીણીની અંદર નાખ્યો હતો તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। ગોળની એક પણ કણી આપણે આમાં દેખાતી નથી, અને જે મિશ્રણ છે તે પણ સરસ રીતે ઘટ થઈ ગયું છે। તો હવે આ મિશ્રણને આપણે જે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ છે તેમાં નાખીશું। હવે આપણે જે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ રાખી છે તેમાં મિશ્રણને નાખીશું, અને મિશ્રણને આપણે થાળીમાં સાઈડથી પ્લેટમાં ફેલાવી દઈશું।
સુખડીને આપણે પ્લેટમાં સરસ રીતે પાથરી દીધી છે। તેની ઉપરથી હવે આપણે બદામની કતરણ નાખીશું। તમારે ઉપર જે પણ ડ્રાયફ્રૂટ સર્વ કરવા હોય તે તમે નાખી શકો છો। અત્યારે મેં બદામ લીધી છે, તેની જગ્યાએ તમે પિસ્તાની કતરણ પણ નાખી શકો છો, ટોપરાનું છીણ પણ નાખી શકો છો અને એમના ખાશો તો પણ આ સુખડી ખૂબ જ મસ્ત લાગશે। હવે આપણે આ સુખડીને છે તે અડધો કલાક માટે ઠંડી થવા દઈશું, પછી તેને કટ કરીશું। સુખડી આપણી ઠંડી સરસ રીતે થઈ ગઈ છે અને સેટ પણ બરાબર પ્લેટમાં થઈ ગઈ છે। હવે આપણે તેને પીસમાં કટ કરી લઈશું। તમને જે શેપમાં ગમે તે શેપમાં તમે પીસ કટ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, સુખડીને આપણે કટ કરીને જોશું તો પીસ એના એકદમ સરસ રીતે પડી ગયા છે અને આપણી સુખડી છે એકદમ સરસ રીતે સોફ્ટ પણ બની છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે તેવી ફરારી સુખડી। 15 થી 20 મિનિટમાં આ સુખડી સરસ રીતે બની જાય છે અને તેને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। બનાવવામાં સિમ્પલ તેમજ ઘરમાં બધાને ભાવે તેવી ફરાળી સુખડીની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।